નર્મદામાં લેટર કાંડને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે કારણ કે આ લેટર કાંડમાં તોડ પાણીની વાત હતી। લેટર કાંડને લઈને જે મામલો ઉજાગર કર્યો હતો મનસુખ વસાવાએ, તેમણે ફરી એકવાર ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ચૈતર વસાવા સામે આરોપ લગાવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નર્મદામાં હાલ ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી અને એક નાનામાં પત્રને લઈને તેમણે પત્રકારોને સંબોધ્યું હતું કે આ પત્રની અંદર તોડ પાણીની વાત છે। 75 લાખ રૂપિયાના તોડની વાત તેમણે કરી હતી અને આ તોડનો આક્ષેપ કર્યો હતો આમ આદમી પાર્ટીના અને ભાજપના જ કેટલાક નેતાઓનો। જો કે તેમણે આ તોડને લઈને કોઈના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ તેમનો સીધો આક્ષેપ નામ લીધા વગર ચૈતર વસાવા અને તેમના સમર્થકો પર હતો। જો કે આ મામલો સામે આવ્યા બાદ ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જે આક્ષેપો કર્યા છે તે સાબિત કરી બતાવો। જો કે આ ઘટના બાદ ગઈકાલે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ પત્રકાર પરિષદ યોજી હતી અને મનસુખ વસાવા ઉપર બરાબરનો આક્રોશ છે તેમણે વ્યક્ત કર્યો હતો અને તેમણે તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી છે તેમણે ઉચ્ચારી હતી અને તેમણે સાંસદ મનસુખ વસાવાના વિરોધમાં તેમણે ધરણા ઉપર બેસવાના હતા, પરંતુ પ્રદેશ કક્ષાએથી તેમને મંજૂરી ન મળી અને તેમણે આ કાર્યક્રમ રદ કર્યો હોવાની પણ વાત સામે આવી હતી। જો કે સતત જે સાંસદ મનસુખ વસાવા છે તેમણે આક્ષેપ કરે છે કે ચૈતર વસાવા નિવેદન આપતા હોય છે, તેમના મત વિસ્તારમાં આવીને રેલીઓ કરતા હોય છે તેના જ કારણે તેમણે તેનો વિરોધ નથી કરતા અને ચૈતર વસાવા વિશે એક પણ શબ્દ નથી બોલતા। તે પ્રકારનો આક્ષેપ છે તે મનસુખ વસાવાએ કર્યો હતો અને તેના જ જવાબમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું હતું કે ચૈતર વસાવા સાથે તો તમારે લોહીનો સંબંધ છે। આ સમગ્ર વિવાદ જે ચાલી રહ્યો છે તેને લઈને મનસુખ વસાવાની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે અને મનસુખ વસાવાએ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ચૈતર વસાવા વિશે શું કહ્યું છે તેની ઉપર એક નજર કરીએ। જે રીતે ભ્રષ્ટાચાર અગાઉ પણ કર્યા, ખુલીને નહીં બોલો ત્યાં સુધી મૂંઝવણ થશે ને લોકોમાં આવી ગેરસમજો ફેલાશે। મનસુખભાઈ ખુલીને ક્યારે બોલશે? જો આ 75 લાખ ની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે, કર્મચારી છે, એની બી કેટલીક બધી મર્યાદા હોય છે। આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે, સરકાર સરકારી રીતના તપાસ કરે છે। 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે, જેને જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે। આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી, ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈ વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે। તો આ સ્થિતિ છે, એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે। એમને કાલે હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી, એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને। આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર પેસી ગયો, એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે। તો એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમને પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય? તો કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે, એ કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે ચોક્કસ એમને જમીન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે। આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે। હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો, આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો। તો આ પ્રકારના
જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેન કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે, પણ મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમો ને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને. એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે. તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે. મંજુભાઈ, શિસ્તને વરેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે પબ્લિકમાં જઈ અને આવા નિવેદનો કરે, પક્ષને કેટલું નુકસાન, પક્ષની દ્રષ્ટિએ તમે શું જુઓ છો? જો મારો એક ઇતિહાસ તમે બધા જાણો છો, ભરૂચના મિત્રો, પત્રકાર મિત્રો તો ખાસ, કે 1998 થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જઉં છું. 95માં સરકારમાં, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ હતો. ઠીક છે, કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્રને, કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ, પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી. પાર્ટીના શિસ્ત, મૂલ્યો, સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે. અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, પણ ક્યાંક કોક ને કોક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય. એવા લોકો એવા ગણ્યા ગાંઠ્યા લોકો આખી સરકારને, આખી પાર્ટીને બદનામ કરે છે. એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને. આવા જે પાર્ટીની ગાઈડલાઈન તોડનારા લોકો હોય, કે સરકારનો આખો ધ્યેય છે એને તોડનારા લોકો હોય, એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું. બાકી મારો બીજો કોઈ આશય જ નથી, ને કોઈ મારું કોઈ વિરોધી નથી, ને કોઈ મારું બગાડતું પણ નથી. પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય. હું આટલે દર્શનાબેનને આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે, કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકવાની વાત કરતા હોય, તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે, ભાજપ માટે બોલે છે. એનો નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ હોસ્પિટલમાં દોડી જાય ટીમ લઈને, પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલોમાં જાય, તો એક પણ એનાથી પાર્ટીને ડેમેજ થાય. તો આ વખતે દર્શનાબેન કેમ મૌન રહેશે? મારા માટે એટલા બધા ઉછેડે છે, એ મને સમજે છે કેમ ઉછેડે છે, પણ એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે? સ્પષ્ટ ચીમકી છે બદનક્ષીના દાવાની. જો બદનક્ષીનો દાવો થાય તો તમારું પગલું શું રહેશે? જો મેં એટલી જ વાત કરી ને, કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે, અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું. એટલે હું સમજી વિચારીને, હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય. બાકી આ 75 લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો, એને 75 રૂપિયા માંગણી કરે છે એ અંગેનો. તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય, અને અમે પણ ના અપાય, મેં નીલલાલ જિલ્લા પ્રમુખ નહીં અપાય. એના કારણે આ બધું ઊભું થયું છે. ભરૂચના નેતાઓ જોડે, ખાસ કરીને તો પ્રકાશભાઈ જોડે વિવાદ, હવે દર્શનાબેન જોડે વિવાદ, ભૂતકાળમાં એક મંત્રી સાથે બી આવું કેમ થાય? જો મારો એક સ્વભાવ છે કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત, દાખલા કે કેવડિયાની જે વાત કરી, કોણ બોલે છે ભાઈ? કેવડિયામાં આટલું બધું જે ચાલે છે, ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ, કેટલીક જગ્યાએ કેટલાક બહારના લોકો આવી ઉશ્કેરે છે, આમ આદમી પાર્ટીના લોકો, ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે, છતાં બધા મૌન લે. 1 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમ ની અંદર 2 લોકોના મર્ડર થયા હતા. એ દરેક 25-25 લાખ એમને મળ્યા, અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો. કેમ બોલતો નથી? બધાને ખબર છે, કેવડિયામાં તમે બધાને ખબર છે. આટલા હું જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું. એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે, આવું કૃત્ય કરતા અટકે આવા લોકો, એટલા માટે હું જાહેરમાં બોલું. અને આજે હું 75 લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે, એની અસર આખા ગુજરાત, મેં સરકાર પર પણ મેં કહ્યું છે, સરકારમાં પણ
કે આ જે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે, અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે, હાઇલાઇટ કરે, એ કરે અને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે. એ મેં સરકારને પણ કહ્યું છે. મનસુખભાઈ, આપને વાત કરવામાં તો આપણે ભ્રષ્ટાચાર વિરોધી અભિગમની વાત કરી. ભ્રષ્ટાચાર સામે આપણે ખૂબ અવાજ ઉઠાવ્યો, પરંતુ સામે પગલા શું, એની સામે એનું પરિણામ શું જોઈએ ને? મનરેગાના આરોપી જામીન પર છૂટી ગયા, આપણે રસ્તાઓના મુદ્દા પૂરું થયા નથી, કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા, તો પછી એવું કહી શકાય કે મનસુખભાઈ રજૂઆત કરે છે પણ ઉપજતું નથી. ના, એવું નથી, એવું નથી. જે રજૂઆત કરીએ છીએ એમાં પરિણામ આવે છે. દાખલા કે આજે જે બોયલો છે, આજે 75 લાખ આ જે માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાઓએ, પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે અધિપાસે એ જે અમે આ પત્રકાર પરિષદ ના બોલાયો હોત તો એ કોઈનો કઈ રીતના 75 માંથી 50 ફૂટ બી આવીને લઈ ગયા હોત. એટલે એવું નથી કે પરિણામ નથી, પરિણામ આવે છે. ઘણી જગ્યાએ દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરીઓમાં કેટલીક મિલીભગત નેતાઓની હોય છે અને એના કારણે ખરાબ મટીરિયલ આવે છે, કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે. એ મેં જાહેરમાં બોલ્યો છે ને એનું પરિણામ આવ્યું છે આજે. કે આ જે રીતના જે પથ્થર આવે છે, પાકો પથ્થર આવે છે. મનસુખભાઈ, જે રીતે ભરૂચમાં લેટર કાંડ ચાલતું હતું, એવું દેડિયાપાડા એ બાજુ પણ લેટર કાંડ ચાલતું હોય, ભાજપમાં ક્યાંક ને ક્યાંક પીકવા એવું લાગે છે? લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે. આપણને જયારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયાપાડામાં ચાલે, કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે. પણ એ લેટર કાંડ આ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડ માંથી થયા ને, એ લેટર કાંડ નો એમને દર્શનાબેન ને એવું છે કે આ લેટર કાંડ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા 2 મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી. એમને ગેરસમજ છે અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. દર્શનબેનનો આક્ષેપ છે કે તમારો ભાણિયો થાય છે, તમારા બેની મિલીભગત છે કે જે બી કંઈ થાય છે એમાં. ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભાણિયો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે. એક જ પાર્ટીના ધારાસભ્ય સાંસદ પર જ્યારે આવા આક્ષેપ કરતા હોય અને માનહાનિના દાવાની વાત જ્યારે કરતા હોય, તે એમની જોડે એવા તો કેવા નેતાઓનો સપોર્ટ છે કે તમારી પર એ માનહાનિના દાવાની વાત કરી રહ્યો છે? હવે ધારાસભ્ય બેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો. એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે.